डीजल काटवा गाड़ी आई आने क्या भाई गया लाडवा खावा अरे पर डीजल नहीं करी था हसो ये कोण એટલું બધું બેરલ ભરવા દો કેનિયા ભરવા દો સીતારામ ની જય શ્રી કૃષ્ણ બધાને જો અટાણે અમે જઈ લાડવા ખાવા કામ તાજે જો કે પૂરું નથી થયું પણ હાલો લાડવા ખાઈ આવીએ માન મોકો મળ્યો એટલા દિવસે કામ કરતા હતા ને અમારે આની હાલ છે ને તો દાખલો પડતો લાગે અટાણામાં અરે પણ અહીંયા ડીઝલ કાઢવા કેટલી ગાડી જો નદીમાં પડી 10-12 ગાડી અહીંયા એટલી ગાડી પડી ચા પાણી પીવરાવ્યા ભાઈ આપણો આહિરાન ધરમ છે ચા પાણી પીવરાવી દીધું ચા પાણી વાળી પાઈ દે હાથે કરીને હા આથી કરીને પીવરાવી દીધું મારે થાય મોડું તો હાલો આપણે હાલો તો નીકળો તમે ચાય કુડી નહીં મમ્મી તું તા તો રે જય કૃષ્ણ ઓલે કો જોન પર જય કૃષ્ણ મોહી આવી ઓલી છોકરીની લાઈક કે ઓલે પછી નો કઈ મેરે એવો નટાડા જો તારા રમાડીએ મહેમાન અમારે આવ્યા રમાડીએ કેને તારું ગુબલી ગુબલી તારા એ તારું તારું હા ઈ લાંબુ ના દિશા આજ ખુશી થઈ ગઈ દિશા મમ્મી આવીને તે કેમ દિશા હે દિશા હા દિશા ખુશી થઈ ગઈ હાલો તો એમ લાડવા ખાઈ લીધા નાતા આપણે વિડિયો ઉતારવાનો વારો ન આવ્યો કે નહીં માં બહુ ઉતા એટલે પછી થોડી હરમાઈ થઈ એટલે સમાજમાં નો મેળાયો વિડિયો ઉતારવાની તો અમે જો તાણ આવે ગામમાં ભાઈને કે તારા રમાડવા તો જો તારા એવડી થઈ ગઈ લાડવા દેવા આવ્યા તા તે પછી પાછા આવ્યા તા તે તો જિંદગી હતી અટાણે એ ઢીકલી અહીં જોતા ખરી એ ધારું અહીંયા વિડિયો ઉતરે તો ધારું તારો ડોકી રાખવા ધારું અહીં વિડિયો જો માર મીરા જો જો જોઈએ જો મોહિન ઘેર લીધી હા કે તે ધીરા બરાબર હા ક્યાંથી લીધી ભાઈ હા બંદૂક લીધી ફાયરિંગ કરવાની ઉપાધિ ને કેમ આમ જો તારું તારું મારા હત્તો કામ મારે પાછું મન થાય ને તાર મહિનો પછી રમાડી જાય કેમ રોકાવાનું કે બેઠો બંધ થાય હેલો ગાઈસ કેસે હો હેલો ગાઈસ તો કેમ હો તો જઈએ અને જા દાયરો બધો બેઠો આગળ સા પાણી મને નહીં પીવરાવે સા પાણી પીવરાવે તો ભાગ્ય ભાઈ એક હલતું નથી સા પાણી નથી કરી દઉં આ તો અગાઉ પૂછે કે બતાવો તમારી બેન છે ભગવાન તારી મમ્મી તારી મમ્મી સામે લો જો ના પાડે ત્રાઈ ગયા લાગે તારી મમ્મી મોબાઈલ જો ભગવાન થયા હવે એ ભાગ્યા તો તારા ને હે ને મુકવાનું મન ન થાતો ને એકતા કાબરિયા એટલો કલ બોલાવે તેને માં માથું પકડી દીધું અટાણે હાલો આકરા જાઓ આઈજે કે આઈજે રોતો નો આઈજો દિશાબેન 2 મહિના પછી લબાસા ભરલી જાઓ આઈજો બેન મીરા કા મીરા બધાય મોરા પડે મને રોકે પણ મારે ભીહું દવા દે કે રોકાવ આગડી આવું સાંજી જો આગડી આવું આઈજો માં સાંજી જો આવો કે બસ આવું બસ આપણે જ્યાં રસ પીવા બેઠા કિશનભાઈ હાથ થાકે ગયો થાકે ગયો પલો હતો ને લાંબો કે ને બહુ તો બસ રસ થઈ ગયો ત્યાં આપણે પીએ ને પછી ભાગવા માંડીએ હા હે અમારે હાઈવે રોડ કેશોદ પ્રાણીકપરા અજાયબી બાજુ અમે જા દુકાને આવે ને રસ પીએ ગમે ના જઈએ આ રોકાઈએ કેમ કિશન રાશીભાઈ ને દુકાને કોઈને પર રસ પીવો હોય તો આ જો મળે જાહે હાઈવે રોડ ઉપર છે દુકાન હાલો ભાઈ આવી જો
સો સવારના અમે ગાતા તારે એટલા સાધન નહોતા અટાણે પણ જો છે બોરિંગ એવું જો પૂરું થઈ ગયું લાગે અમારા ખેતરમાં. વાં જો હશે અમારે આટા મારે પાણી તો આવ્યું હોય કે ન આવ્યું હોય. અમે આવતા રહી અમારું સ્વાગત તો ન કર્યું. સ્વાગત હો રાડવા ખાઈ આવ્યા. આપણે શું ખાધું અટાણે? શાક રોટલા. કેની બનાવી દીધા હતા? આથી ના એ તો વદર સાહેબ ની વાડી છે ને એની પર વાડી. મારે મોડું થતો તો મેં આજ રાઈ થઈ નો. આજ મેન જોયો તો ખરી પવન એટલે મેં કાં અંધાર હતી. દ્વારકા મેં સારો થઈ ગયો અને આપણે તો હું તો આજે પેટ્રોલ કઢાવવાની વાત હતો. કાઢ્યું પેટ્રોલ? એમાં ભાઈ એસી ફોન ઉપર દાર કર્યા ને એમાં ઓલો ત્રોટા ઉતાર્યા, હા ત્રોટા ફોડ્યા અંદર. પછી એમાં ચેક કરતા હતા વાયરો ને ઢીગલા ને ઢીગલા. ડીઝલ ના બેરલ મને હવારી કીધું તો ફેરા માણસો ના ઢીગલા ગાડી પછી 300 ગાડી આવી ગઈ દાર કરવાની. બધા નાયા ને કે ને હા. અરે પછી બપોર સુધી લોકો હતા બધા નાયા ને પછી બહુ મજા આવી ગઈ. ડીઝલ કેટલું ફેરું કર્યું? ડીઝલ ડીઝલ 3-4 ટકા ભરી લીધા. નીકળ્યું? હા ડીઝલ સોપું નીકળ્યું. તો હારું ટ્રેક્ટર માં આપણે ઉપાધિ ને હા આ જો વાદરાન થઈ ગયા હાવ જોતા ખરી એટલા હવારે જ કઈ નતું. વરસાદ નું વાતાવરણ છે ને આપણે બધા ખારીએ બારીએ ભેગા નથી કર્યા. નવરા થઈને પોરો ખાવા વળગી ગયા. આજ લાડવા ખાવા વહી ગઈ ના તમારે રેડા ખાવા ગયા હતા. આ બાપ લબાસો કેમ બહુ કરવો. હું ખારિયાન પડ્યા જો આ ઉડે થોડોક આ ઉડે. હાલો તો કાયમી લાગી જાય. હા આ ભીમ વાટ જોવે. એ ભૂકો તો નાખ દે ભીમ ને ભાઈ. નાખ દે ખાઈ કે ઠંડા કરી કરી. અમે આવ્યા એટલે એવું કઈ કરીએ નહીં. અમારે પોરો ખાવાનો છે. ઠાકો તો હાલો હું પણ કાયમી લાગી જા. બસ હાલો તો હું વિવાહ કરીને આવતી રહી અને અટાણે વાગે ગયા 5 તો મોડું તો બહુ નથી થયું કારણ કે કિશનભાઈ મારા આંકવામાં જરાક તેજ છે એટલે મને કંઈક 1.5 કલાકમાં પુગાડી દીધી. અને ના છે ને અમારે લોકતા બનાવત પણ દિશા વહી ગઈ હતી ભણવા અને થોડુંક પછી સમાજમાં બાયુની દાઢિયારાની બધાય અમારે હારી બધાય હોય એટલે એક સમાજમાં આકવારા બેઠા હોય દાઢિયારા આકવારા બાયું હોય એટલે થોડોક આપણે આમ હરમ થાય બનાવતા. કોઈ દી નો બનાવી હોય ને બાયું એટલે થોડોક આપણે ઘેરતા જો કે વ્લોગ બનાવી લઈએ કારણ કે ઘેર એકલા હોય એટલે કંઈ આપણી વીક ન હોય ને થોડુંક આમ અલગ જ લાગે એટલે કંઈ વ્લોગ મી નથી બનાવ્યો. ને પાછો મારા કિશનભાઈ દોસ્તારોમાં ભાઈઓમાં વયો ગયો એટલે નકણી બનાવી દેત એટલે મેં શૂટ નથી કર્યું કંઈ ના. બસ અમારા ઘરનો સીન લીધો ને અમારા માનું ઘર ને મારી બેનનું ઘર ને પાસે છે અને હું ગઈ હતી મારી બેનપણીના દીકરાના વિવાહમાં. તે બસ જો આવતી રહી અટાણે અને એવું મારે જો ભીહોનું ટાણું થતું આવે અને અટાણે પવન ઠીકો ઠીકનો છે મેનો અંધાર છે પણ એવું કંઈ ચિંતા છે નહીં. અમારે બધું હસવાઈ ગયું. થોડું ઘણું જીરું છે વાવલવાનું તો એ બસ આકડી ભરલી હું કદાચની મેજી હું એવું દેખાય. આસ્તા જો ના હું માણાવદર ગઈ ને ના એટલું આવું બધું હતું. મારા ભાઈ કપાસનો વેપાર કરે તો એ થોડા થોડે ઉતા બધા કપાસ ઢાંકવાની એ તો મને વિશાળો ભેરોય નથી થયો. હવારી ભેરો થયો એ થયો બસ ભાગવા ટાળો કોઈ ભેરું નથી થયું. ને અમારે સવારનું બોરિંગ આવ્યું હતું એટલે 2 દી થયાનું આવ્યું હતું. સવારી 4-5 બોરિંગ હતા ને અટાણે પણ હતા એટલે બોર અમારા ખેતરમાં 4-5 કર્યા પણ આપણે તો આજ વયા હતા. કાલે 2 કર્યા ને આજે 1-2 કર્યા ને 60 ફૂટથી પાણી આવ્યું પણ હું 700 ફૂટ કરાવ્યા ને તો પાણી ન આવે અને આ 60 ફૂટથી આવ્યું. બસ બધું હાલે અને હાલો એમ ઝટ ટાઈમે લાગે જઈએ. પેલા તો ભીવું ને બધું હે પીવરાનો ને અમને દેખે ને કિશનના પપ્પા તો અમને દેખે ને વયા ગયા એવું ઘેર કંઈ ટેન્શન છે ને આ વયા ગયા અમે બસ ઉકેર્યા ને લુગડા બુગડા બદલાવે અને પછી કાયમી લાગે જઈએ અને અમારો વ્લોગ પણ આ પૂરો કરીએ. જો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.